જય શ્રી કૃષ્ણ. હું હીર રાજ્યગુરુ અને આજથી હું એક નવી શરૂઆત કરી રહી છું. હું આજથી વ્લોગિંગ કરી રહી છું અને મારા પહેલા જ વ્લોગમાં હું તમને દ્વારકાના દર્શન કરાવવાની છું. આશા છે તમે મારી આ નવી જર્નીમાં મને સપોર્ટ કરશો. જો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો. તો ચાલો મારી જોડે દ્વારકાધીશના દર્શને. અમારી યાત્રા સૌ પ્રથમ રિક્ષાથી ચાલુ થઈ છે, જેમાં અમે રિક્ષાથી બસ સ્ટેન્ડે જઈએ છીએ. તો અમદાવાદથી અમારી દ્વારકાની જર્ની બસમાં રહી અને એમાં અમે આરામદાયક રીતે પહોંચી ગયા. બસ સ્ટેશને ઉતરીને અમારી હોટલ નજીક હતી, તો અમે ચાલતા ચાલતા હોટલે જઈએ છીએ. હોટલે જતા રસ્તામાં સર્કિટ હાઉસ આવ્યું, દીવાદાંડી આવી અને રસ્તો ખૂબ જ મોટો છે. તો આ રહી અમારી તોરણ હોટલ, જે ખૂબ જ ચોખ્ખી અને સુવિધાસભર છે અને એનું પ્રિમાઇસીસ ખૂબ જ મોટું, સુંદર અને ખૂબ જ સરસ વાતાવરણવાળું છે. તેમાં હરિયાળી પણ ખૂબ જ મસ્ત છે. અહીંયાનો સ્ટાફ, અહીંયાની હોસ્પિટાલિટી, અહીંયાનું ફૂડ, ડાઇનિંગ એરિયા, રહેવાની જગ્યા ખૂબ જ સરસ છે. તો હવે હોટલે પહોંચી ગયા છીએ અને અમે મંદિરે જઈએ અને તૈયાર થઈએ એ પહેલાં હું તમને મારા હોટલની ટૂર કરાવવા માંગીશ. તો હોટલમાં એન્ટર થતાની સાથે જ સૂટનો એરિયા આવે છે. ત્યાં ખૂબ જ સરસ લોબી છે. પછી અમારો રૂમ આવે છે. આજુબાજુનું વાતાવરણ પણ ખૂબ જ સારું છે. થોડાક પ્લાન્ટ્સ છે. આ અમારો સ્વચ્છ અને સુઘડ રૂમ, જે અમારી એક્સપેક્ટેશન્સ કરતાં ખૂબ જ સારો હતો, ખૂબ જ સાફ હતો. જે જરૂરિયાતની જે વસ્તુઓ હતી એ બધી જ હતી. આ ડાઇનિંગ એરિયા છે. ડાઇનિંગ એરિયા પણ ખૂબ જ મોટો હતો અને ખૂબ જ સ્વસ્થ, ચોખ્ખો હતો. તો હવે અમે જઈ રહ્યા છીએ મંદિરે. અત્યારે સવારે ઉતર્યા હતા બસમાંથી અને અમારી હોટલથી મંદિર નજીક છે, તો હવે ચાલતા જઈએ છીએ મંદિર. તો દ્વારકાધીશના મંદિરે જતા રસ્તામાં દ્વારકાની ખૂબ જ સરસ માર્કેટ આવે છે, જ્યાં તમને ગુજરાતી ઢબના પહેરવેશ, લાલાજીના વાઘાઓ અને બધું મળી રહે છે. તો આ છે મંદિર પરિસર અને અહીંયાથી આગળ મોબાઈલ લઈ જવાની મંજૂરી નથી, તેથી હું મોબાઈલ જમા કરાવી અંદર દર્શન કરવા જઈશ. જય દ્વારકાધીશ. તો દ્વારકાધીશના દર્શન કરીને સરસ મજાની ગુજરાતી થાળી જમીને અમે એસી કાર બુક કરાવી હતી અને 4 મંદિરના દર્શન કરવા નીકળી પડ્યા. જેમાંનું પહેલું મંદિર નાગેશ્વર મંદિર છે, જે 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે. તો નાગેશ્વર મંદિરના દર્શન કર્યા બાદ અમે પહોંચ્યા ગોપી તળાવ. ત્યાંનું વાતાવરણ પણ ખૂબ જ અલૌકિક હતું અને જે શ્રી કૃષ્ણની વાર્તાઓમાંથી જોડાયેલું એક સ્થળ છે. તો જુઓ, આ જગ્યા તો જાણે આપણે ગોકુળની ગલીઓમાં પહોંચી ગયા હોય તેવી જગ્યા લાગે છે. થોડું ચાલ્યા બાદ ગોપી તળાવ આવે છે. ત્યાં દર્શનાર્થે આવેલા લોકો માછલીઓને ખાવાનું પણ ખૂબ જ શ્રદ્ધાથી આપે છે. તો ગોપી તળાવ બાદ અમે બેટ દ્વારકા જવા નીકળ્યા, જ્યાં પહેલાં હોડી દ્વારા જવાતું, ત્યાં હવે આ સિગ્નેચર બ્રિજ એટલે કે સુદર્શન બ્રિજ દ્વારા જવાય છે, જે હમણાં જ નવો ખુલેલો બ્રિજ છે. આ બ્રિજ પરથી પસાર થવાનો એક અનોખો જ અનુભવ હતો, કારણ કે આ બ્રિજ ભારતનો સૌથી લાંબો કેબલ સ્ટેન્ડ બ્રિજ છે. તો પહોંચી ગયા છીએ અમે બેટ દ્વારકા મંદિરે. એવું કહેવાય છે કે અહીં શ્રી કૃષ્ણ અને તેમના પરમ મિત્ર સુદામા મળ્યા હતા અને તેથી જ તેનું નામ બેટ દ્વારકા પડ્યું છે અને તેને બેટ દ્વારકા પણ કહેવાય. તો અહીં દર્શન માટેની લાઇનમાં જોડાયા બાદ થોડા સમય બાદ અમને શ્રી કૃષ્ણના દર્શન થયા અને ત્યાંની આરતીનો પણ લાભ મળ્યો.
તો બેટ દ્વારકા દર્શન કર્યા બાદ અમે રૂકમણી મંદિરે પહોંચ્યા. તે અડધી યાત્રાનું ફળ પ્રાપ્ત કરાવે છે. દ્વારકાધીશ. તો કાલે અમે અહીંયાના પ્રખ્યાત 4 મંદિરમાં ગયા હતા, જે તમે જોયું હશે આગળના વ્લોગમાં. અને આજે અમે જઈ રહ્યા છીએ શિવરાજપુર બીચ. રાત્રે ગઈકાલે તો 8 વાગતા જેવું આવ્યા હતા, જમીન સૂઈ ગયા અને હવે હોટલમાંથી ચેકઆઉટ કરીને ડાયરેક્ટ શિવરાજપુર બીચ જઈ રહ્યા છીએ. જે બીચ બ્લુ ફ્લેગ બીચ છે અને ત્યાં અમારે સ્કૂબા ડાઇવિંગ કરવું છે અને બહુ બધી એક્ટિવિટીઝ છે ત્યાં. તો ચલો એ પણ હું તમને દેખાડીશ. તો આ પહોંચ્યા અમે શિવરાજપુર બીચ, જે બ્લુ ફ્લેગ બીચમાંનો એક બીચ છે. પરંતુ અહીં પહોંચ્યા બાદ અમને ખબર પડી કે અહીંની બધી જ વોટર રાઇડ્સ અને સ્કૂબા ડાઇવિંગ બધું જ અડધા દિવસ માટે બંધ છે. તો અમે રાઇડ્સ તો ના કરી શક્યા, પરંતુ અહીંના નજારાની અને અહીંના કુદરતી સૌંદર્યની અમે મજા માણી. તો શિવરાજપુર બીચની મજા માણીને અમે ભોજન કર્યા બાદ ગોમતી ઘાટ પહોંચ્યા, જ્યાંથી સુદામા બ્રિજ પણ દેખાય છે. ગોમતી ઘાટનું એક અલગ જ મહત્ત્વ છે. ત્યાંથી સ્નાન કરીને લોકો દ્વારકાધીશના દર્શનાર્થે જાય છે. અમે પણ ત્યાં સ્નાન કર્યું અને ત્યારબાદ ફરીથી દ્વારકાધીશના દર્શને ગયા. દ્વારકાધીશના સરસ મજાના દર્શન બાદ અમે ગયા લાઇટ હાઉસે અને ત્યાંનો અનોખો, અદ્ભુત અને નયનરમ્ય નજારો માણ્યો. આ પોઈન્ટ પર ચડ્યા બાદ અમે ખૂબ જ સરસ દરિયાનો નજારો જોયો. જ્યાં સુધી આંખ જાય ત્યાં સુધી દરિયો જ દરિયો. આખો દરિયો અમે જોઈ શકતા હતા. જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે અમારા દ્વારકાનો છેલ્લો દિવસ હતો. આ છેલ્લી જગ્યા છે લાઇટ હાઉસ. બહુ મજા આવી. આખી ટ્રીપમાં બહુ જ જલસા કર્યા, બહુ સારા વિડીયો ઉતાર્યા છે, તમે જોઈ જશે આખા વ્લોગમાં. અને બહુ જ મસ્ત દર્શન થયા દ્વારકાધીશના. તો હવે અમે જઈશું હોટલે અને ચેકઆઉટ કરીશું અને પછી બસ સ્ટેશને. અને હોટલ અમે ગુજરાત ટુરિઝમમાં રોકાણા હતા. બહુ જ મસ્ત જગ્યા છે. ખબર નહીં હજી સુધી બહુ અંડરરેટેડ છે, પણ બહુ જ મસ્ત જગ્યા છે. તેનું ફૂડ બી બહુ મસ્ત હતું, હોસ્પિટાલિટી બી બહુ મસ્ત હતી અને ત્યાં જરૂર રોકાવા જજો તમે દ્વારકા આવો તો. અને જય શ્રી કૃષ્ણ.